દાહોદની એ શાળામાં એ આચાર્યએ કરેલા એની ચેષ્ટા પછી જે ઘટના ગુજરાતમાં બની અને લોકોને જે શરમ આવી, એના પછીની આ બે ઘટના એ તરત જ બનેલી વાત છે, સમાચાર છે. એક ઘટના એ અમદાવાદની છે ને બીજી એ અરવલ્લીની છે, જ્યાં બે વિદ્યાર્થીઓને, એકને ટોર્ચર કરતા એ 12મા ધોરણનો વિદ્યાર્થી અરવલ્લીમાં એક ગામમાં એ વિદ્યાર્થી આપઘાત કરે છે, એની લાશ મળી અને ત્યારે વિદ્યાર્થીઓએ માંગ કરી કે વાસ્તવમાં એ શાળામાં કેવું વાતાવરણ હોવું જોઈએ એના માટેનો તમે પ્રયત્ન કરો. અત્યારે તો એ સંચાલક મંડળે એને એ શિક્ષકને એ રવાના કરી દીધો છે, સસ્પેન્ડ કરી દીધો છે અને વિદ્યાર્થીઓએ માંગ કરી રહ્યા છે કે અંતિમ એ પગલું એ શિક્ષકની સજાનું ના હોઈ શકે. એક વિડીયો જે અમદાવાદનો છે, જ્યાં વિદ્યાર્થી એ વટવાની શાળામાં વિદ્યાર્થીને એની બેન્ચ પરથી ઉભો કરીને બ્લેકબોર્ડ પાસે લઈ જાય છે ને બેરહેમીથી એ શિક્ષક એને પીટે છે, મારે છે. છેવટે એ ખાનગી શાળાના શિક્ષકની પણ એ જિલ્લાના શિક્ષણાધિકારીએ પગલાં લીધા ને એની પણ છુટ્ટી કરી. પણ આજે આપણો સવાલ એ છે કે રહેતા 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 એ શિક્ષણના ધામોમાં આપણે ક્યાં પહોંચ્યા છીએ એ વિચારવાનો સમય પણ છે. એક સમય હતો કે જ્યારે શિક્ષક એ બે હાથ એ લાંબા કરીને એને એ જાહેરમાં સજા આપે, સોટી મારે, તો મા બાપ એ કોઈ દિવસ ફરિયાદ કરતા નહોતા. એ આવીને એ શિક્ષકને એવું કહેતા કે જો ના કરે, એ ના ભણે, ના લેસન કરે અને કોઈ તોફાન કરે તો તમે એને સજા આપજો. એ 20-30 વર્ષોમાં મા બાપ એ પોતાના સંતાનોને એ પ્રોટેક્ટ કરતા થયા, એનું ઉપરાણું લેતા થયા. ભણે ન ભણે કઈ વાંધો નહીં, પણ તમારે એને મારવાનો નહીં એ સ્થિતિને પેદા કરી. અને છતાં પણ એ શિક્ષકો જ્યારે હાથ ઉપાડે, એને ટોર્ચર કરે તો વિરોધ થવો તો સ્વાભાવિક છે. એ શિક્ષક જે ખરેખર શિક્ષણને વરેલા હતા, જે લોકોએ શિક્ષણનો ભેગ ધર્યો હતો, એ જ્યારે કોઈ મારે, એ જ્યારે વઢે, એ જ્યારે ઉઠક બેઠક કરાવે તો એનો એક ભાવ એ શીખવાડવાનો હતો. પણ આ બે ઘટના જે અમદાવાદમાં બની, અરવલ્લીમાં બની, એ મને લાગે છે કે શિક્ષણ માટે, એ શિક્ષકો માટે, એ ખાનગી શિક્ષણ માટે એ ખૂબ ચિંતાજનક વિષય છે. મોટે ભાગે એવું થાય છે કે સરકારી શાળાને એ આપણે કાયમ વખોડીએ છીએ, એની નિંદા કરીએ છીએ અને સરકારી શાળામાં કોઈને એના સંતાનોને મૂકવા નથી. પણ આ બંને ઘટનાઓ, એક સંચાલક મંડળ હતું, જે ખાનગી શાળા આપણે એને કહી શકીએ ગ્રાન્ટીનેડ હશે, પણ એનો વહીવટ કરનારા એ સંચાલકો, એ ટ્રસ્ટીઓ એ સરકારી નહોતા. અને સામે પક્ષે અમદાવાદમાં જે ઘટના બની એ શાળા પણ એ ખાનગી શાળા હતી, એ પણ સરકારી શાળા નહોતી. પ્રાઇવેટ શાળાઓમાં એ શિક્ષકો ઉપર શું ખરેખર એ સંચાલકો દબાણ બનાવે છે કે એના વિદ્યાર્થીનું પરિણામ એ સારું જ આવવું જોઈએ? કે પછી સવાલ એ પણ છે કે એ મા બાપ જે ખાનગી શાળામાં 60-70 હજાર લાખ રૂપિયા ફી ભરે છે, એ દબાણ એ શાળા પર બનાવે છે કે તમારે કોઈ પણ સંજોગોમાં એ મારા બાળકને એ પરિણામ લાવતો કરવો પડશે, મારવાનું પણ નથી. આ બંને એ વિષય હું માનું છું કે આજના એ ચિંતાના વિષય છે, એના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણો વિષય છે કે ગુજરાતના વિદ્યાધામોની કથળતી સ્થિતિ વિશે ચિંતન કરશે કોણ? એ બે વક્તાઓ છે, ડોક્ટર કિરીટ જોશી શિક્ષણવિદ છે અને ડોક્ટર દીપક રાજ્યગુરુ છે, એ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના એ પોતે પ્રવક્તા છે. તો સૌથી પહેલા દીપકભાઈ, હું તમને સવાલ કરું છું કે આ જે બેરહેમીથી પીટવાની જે ઘટના બને છે, ક્યાંક એને ટોર્ચર કરવાની વાત બને છે, આ શું બદલાયું છે કે શિક્ષક એ બેરહેમ થઈ જાય, એ નિર્દય થઈ જાય અને એને પકડીને એ પીટા કરે? શું આ કોઈ નેચરલ ફિનોમેનન છે કે કોઈ કોઈ જગ્યાએ એ ઘટના બને છે કે પછી વારે તહેવારે બને છે, હું ને તમે એને જાણતા નથી? દીપકભાઈ. જી હેમંતભાઈ, સૌથી પહેલા તો બંને ઘટનાઓને ખૂબ વખોડું છું જી, કે જે રીતે શિક્ષકે વિદ્યાર્થીઓ સાથેનું વર્તન કર્યું છે, ગેરવર્તન કર્યું છે, ખૂબ જ ક્રૂર, હિંસક અને જે રીતે માર મારવામાં આવ્યો છે, કદાચ હું માનું ત્યાં સુધી શિક્ષકની માનસિકતા નું મેપિંગ થયું નથી બરાબર. કે એને જે રીતે બાળકને ધસડ્યું, લાફા માર્યા, દિવાલ સાથે એને અથડાવ્યો, જે વિડીયો વાયરલ થયો છે, તે જોતા મને હૃદયથી ખરેખર ખૂબ દુઃખ થાય છે. હું પણ એક શિક્ષક છું, હું સંચાલક પછી છું, પહેલા શિક્ષક છું, આજે પણ શિક્ષક છું, આજે પણ ભણાવું છું હેમંતભાઈ. તો મને એમ થાય છે કે વિદ્યાર્થી ગમે તેવું ગેરવર્તન કરે તો એની સાથે પ્રેમથી વર્તન કરવું એ શિક્ષકની પહેલી ફરજ છે.
બીજું કે પોક્સો એક્ટ આવ્યા પછી હા. શિક્ષકને બરાબર તાલીમ મળી ના હોય, હા. સંચાલક મંડળ દ્વારા અથવા તો પોક્સો એક્ટ વિશેની માહિતી પહોંચી નથી એ શિક્ષક પાસે કે આ કેટલી ગંભીરતા છે, આ ગુનો છે, આ કોઈ ઘટના નથી, કોઈ દુર્ઘટના નથી, આ ગુનો છે અને ગુનાની સજા થવી જોઈએ. તમે જે ચિંતા વ્યક્ત કરો છો કે એક સમય હતો જૂનો જ્યારે હું ને તમે વિદ્યાર્થીઓ હતા ને આપણા માતા પિતા શિક્ષકને આવીને કહી જતા કે મારા બાળકના સુધાર માટે જે કરવું પડે તે કરજો, ત્યારે પણ શારીરિક શિક્ષા થતી હતી પણ એમાં ક્રૂરતા નહોતી, એમાં સુધારનો ભાવ હતો. આ વિડીયો જોતા મને એવું લાગે છે કે શિક્ષકની માનસિક દશા ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ હશે. એ પોતે કેટલા સમયથી કઈ બાબતથી પોતાના ઘરમાં, વર્તનમાં, પોતાના વ્યવહારમાં, આર્થિક રીતે, સામાજિક રીતે, રાજનૈતિક રીતે, ભૌગોલિક રીતે કે પારિવારિક રીતે ક્યાં કઈ તકલીફનો અનુભવ કરે છે એનું ખરેખર સ્ટડી થવો જોઈએ, એનો અભ્યાસ થવો જોઈએ. શિક્ષક આવું વર્તન કરે નહીં, પહેલી વાત એ. કારણ કે વિદ્યાર્થી છે ને એ એના માટે સૌથી અગત્યનું પાસું છે. વિદ્યાર્થી જ ના હોય તો શિક્ષકનું મૂલ્ય જ નથી. એટલે એ શિક્ષકે જે ઘટના ઘટી, અમદાવાદની ઘટનાને હું પહેલા વાત કરી રહ્યો છું હેમંતભાઈ, કે એ શિક્ષકને સસ્પેન્ડ કરવો અથવા કાઢી મૂકવો અથવા એને કઈ સજા કરી દેવી એ અગત્યનું નથી. મારી દ્રષ્ટિએ શિક્ષક ઉપર કેસ સ્ટડી થવો જોઈએ, એને મનોચિકિત્સકો પાસે લઈ જવો જોઈએ, મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ એનામાં કઈ કઈ ઉણપો છે, એના વાણી વર્તન વ્યવહાર કેટલા સમયથી બદલાયેલા છે. એક જ વિદ્યાર્થીને આવો ટાર્ગેટ કર્યો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ એ વર્ગમાં આવી રીતે એનો ભોગ બની ચૂક્યા છે. આ પહેલી વાર વિડીયો સામે આવ્યો છે. આની ઉપર કેસ સ્ટડી થવો જોઈએ. આ એક ઘટના. બીજી વાત, જે બાળકે સુસાઇડ કર્યું એ સામાન્ય પ્રવાહનો વિદ્યાર્થી હતો જ્યાં સુધી મેં જાણ્યું છે ત્યાં સુધી. અરવલ્લીની જે બનાસકાંઠાની ઘટના છે તે. હવે એ વિદ્યાર્થી સામાન્ય પ્રવાહમાં ભણે છે, એને કંઈક અપમાનજનક ટિપ્પણી કરી શિક્ષકે, અને એ 12મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી હોય એટલે સ્વાભાવિક રીતે હવે એ ટીનેજર તરીકે 1-2 વર્ષમાં તો એને વોટનો અધિકાર પ્રાપ્ત થઈ જવાનો છે, રાજ્યની કે દેશની સરકાર ચૂંટવાનો અધિકાર પ્રાપ્ત થતો હોય એવા વિદ્યાર્થીઓ સાથે દરેક શિક્ષકે વાણી અને વર્તન એને વળતા વખતે શબ્દોનો જે પ્રયોગ થતો હોય ત્યારે આજુબાજુ જે વિદ્યાર્થીઓ બેઠા હોય તેમાં તેનું ક્યાંક જાણતા અજાણતા અપમાન નથી થતું ને એનું ધ્યાન શિક્ષકે ખાસ રાખવું જોઈએ. જે કાંતિભાઈ કેવું નામ છે કદાચ એમનું, એ શિક્ષકે જયારે એની સાથે ગેરવર્તન કર્યું હશે, કોઈ શબ્દ પ્રયોગ કર્યો હશે, ત્યારે એને માઠું લાગી આવ્યું છે. શેનું માઠું લાગી આવ્યું? શિક્ષકે કીધું એનું નહીં લાગ્યું હોય. મારા હિસાબે આજુબાજુ જે દીકરા દીકરીઓ સાથે ભણે છે તે લોકોએ જે રીતે એની ઉપર હાંસી ઉડાવી હોય, કઈ શિક્ષક ખીજાયા અને પછી એના મનમાં જે વિચારો આવ્યા એ વમળો આવ્યા. આત્મહત્યા છે ને હેમંતભાઈ એક દિવસમાં નથી થતી. વિદ્યાર્થી કે કોઈ પ્રૌઢ માણસ કે વૃદ્ધ માણસ જયારે આત્મહત્યા કરે છે ને ત્યારે ઘણા સમયથી એના મનમાં એવા વિચારો જન્મ લેતા હોય છે અને એની માનસિકતા બદલાતી જતી હોય છે. પછી ખાલી એક જ ઘટના એના માટે કાફી હોય કે આ કારણે મારે મરી જવું છે. મરવાની ઈચ્છા તો ઘણા સમયથી કરી બેઠો હોય, કોઈ કારણથી કર્યું હોય, પણ શિક્ષકે શું ધ્યાન રાખવાનું કે વિદ્યાર્થીને અપમાનજનક થાય એવા શબ્દોનો પ્રયોગ ખાસ કરીને ધોરણ 10 પછી કોઈ પણ શિક્ષક બાળક સાથે વર્તન કરે એવું ઈચ્છનીય છે. દીપકભાઈ, મારા 2 ઝટપટ સવાલો છે. એક સવાલ એ છે કે એવું પણ બને કે એ સંચાલકો ખાનગી શાળામાં એ શિક્ષકોને એટલો પગાર આપતા હોતા નથી, ઘણા બધા સમયથી એ અંદર ખાને આ શિક્ષકો વિરોધ પણ કરે છે, તો સંચાલકનો, એ શાળાનો, એ વ્યવસ્થાનો ગુસ્સો એ વિદ્યાર્થી ઉપર ઉતારે છે. શું સંચાલક મંડળ આ દિશામાં પણ એ કોઈ સર્વે કરાવશે, એનો કોઈ અભ્યાસ કરાવશે કે વાસ્તવમાં શિક્ષકો આટલા હિંસક થઈ કેમ ગયા છે? આ બંને ખાનગી શાળાની હું વાત કરું છું. ડોક્ટર દીપક, જે ખાનગી શાળામાં જે શિક્ષકોના પગાર બાબતની ચર્ચા કરો છો તેમાં હું એક સ્પષ્ટતા કરું કે જ્યારથી ફી રેગ્યુલેટરી એક્ટ આવ્યો આપણા રાજ્યમાં 2017 પછી અને 18 થી એનું અમલીકરણ થયું, ત્યારથી 80% ફીના ધોરણ પ્રમાણે શિક્ષકોને પગાર ચૂકવવાનું નક્કી થયું છે ને એ પ્રમાણે એની ફી નક્કી કરવામાં આવે છે. હવે જે તે વિસ્તારમાં, જે તે શહેરમાં, જે તે અર્બન એરિયામાં અને ગ્રામીણ વિસ્તારોમાં નક્કી કરવામાં આવી છે. દરેક શાળાની ફી એકસરખી નથી એટલે પગાર એકસરખો આપી શકાય એવું રાજ્ય સરકારે જ નક્કી કરી આપ્યું કે તમે જે ફી લો છો તેના આધારે 80% જેટલો પગાર તમારે ચૂકવવાનો, બાકી 20%માં શાળાએ પોતાની અન્ય ખર્ચાઓની વ્યવસ્થા ઉભી કરવાની છે. આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય અને શિક્ષક ગેરવર્તન કરે એવું એટલા માટે આપણે માની ના લેવું જોઈએ કે જે ઘટના અરવલ્લીમાં બની છે, આત્મહત્યાનો જે કેસ બન્યો, એ મારી જાણ પ્રમાણે એ શાળા ગ્રાન્ટ ઇન એડ છે, પણ સંચાલકો એ 12 સામાન્ય પ્રવાહની ગ્રાન્ટ ઇન એડ શાળા છે. જી તો એ સરકારી શાળા છે.
ટ્રસ્ટ સંચાલિત પણ સરકાર શિક્ષકને પૂરતો પગાર ચૂકવે છે, તે બાળક આત્મહત્યા કરે છે. એટલે આ બે ઘટનાઓને આપણે આર્થિક પાસામાં ન જોઈએ. એટલા માટે હેમંતભાઈ, હું તમને વિનંતી કરું છું, તમે બહુ સ્પષ્ટ રીતે એ વાતને સમજો. હા, શિક્ષકની આર્થિક ભીસ કઈ છે? માનો કે એને ઘણી બધી લોન લીધેલી છે, ગાડી લીધી છે, મકાન લીધું છે, બીજા કોઈ હપ્તાઓ છે, એની ઉપર બીજી કોઈ તકલીફ આવી છે, એની પારિવારિક દશા શું છે? ખરેખર સીબીએસઈ સ્કૂલોમાં એક કમ્પલસરી કાઉન્સેલર, વેલનેસ ટીચરનું પ્રાવધાન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારે પણ એ રીતે દરેક શાળામાં એક મનોવૈજ્ઞાનિક દશા અવદશાને સમજે એવા કાઉન્સેલરની સ્થાપના કરવી જોઈએ, એની નિમણૂક કરાવવી જોઈએ, ખાનગી હોય કે સરકારી શાળા હોય. અને જે શિક્ષક ભણાવે છે તેને દર મહિને 2-3 વાર એની સાથે ચર્ચા કરે. જે વિદ્યાર્થી જે ઘરમાંથી આવે છે એની માતા પિતાની સાથે એનું કાઉન્સેલિંગ થવું જોઈએ, એની ચર્ચા થવી જોઈએ. મેં મારી શાળામાં હેમંતભાઈ આવી ઘટનાઓને અટકાવવા માટે, બાળકની મનોદશા સમજવા માટે, શિક્ષકની મનોદશા મનોસ્થિતિ સમજવા માટે મન કી બાત કરીને એક બોક્સ બનાવ્યું છે. એની અંદર બાળક નામ વગર ચિઠ્ઠી લખીને નાખી શકે કે મારે આ પ્રોબ્લેમ છે, શિક્ષક સાથે, માતા પિતા સાથે, એના પિયર જે લર્નર્સ છે એટલે કે વિદ્યાર્થીઓ છે, એના સખા સખીઓ છે, એમાં પણ કઈ પ્રોબ્લેમ થતો હોય, ક્યાંય ડિસ્ક્રિમિનેશન થતું હોય, જાતિગત કઈ પ્રોબ્લેમ ઉભા થતા હોય, રંગભેદના કારણે થતું હોય, ભાષાભેદને કારણે થતું હોય, તો એના માટે મન કી બાત કરીને એક બોક્સ બનાવ્યું. એમાં એ લોકો લખે અને દર મહિનાના છેલ્લા શનિવારે અમે ચિઠ્ઠીઓ ખોલીએ. નામ ના હોય પણ એને પ્રાર્થના સભામાં બીજી રીતે, બીજા તમામ વિદ્યાર્થીઓને ખબર ના પડે એ રીતે કે ભાઈ કોઈના નામથી નહીં, એની ઉપર ચર્ચા કરીએ છીએ. અને મનોશાસ્ત્રીઓ, મનોવૈજ્ઞાનિકોનો દર 2-3 મહિને અમે એક કાર્યક્રમ કરીએ છીએ વિદ્યાર્થીઓના હિતમાં અને શિક્ષકોના વેલનેસ માટે થઈ. આવું ઈચ્છનીય છે કે આવી બાબતોથી, આવી ઘટનાઓને આપણે ઘટાડી શકીશું અને નાબૂદ કરી શકીશું. ચાલો ડોક્ટર જોશી, મારો એક સવાલ એ હતો કે આપણે કાયમ ચાણક્યની એ વાતને યાદ કરીએ છીએ જ્યારે શિક્ષકની વાત કરીએ કે પ્રલય અને નિર્માણ એ એના ખોળામાં રમે છે, મોટા થાય છે, અને એ ઈચ્છે તો પ્રલય આવે, એ ઈચ્છે તો નિર્માણ થાય. તો કેમ એ ઘટનાઓ ધીમે ધીમે વધી રહી છે જ્યાં શિક્ષક એ નિર્માણનો પર્યાય નહીં પણ પ્રલયનો એ પર્યાય બની રહ્યો છે? ડોક્ટર જોશી, આજની જે ઘટના છે તે ખરેખર એક નિંદનીય છે અને દુઃખદ કહી શકાય. શિક્ષણની અંદર જયારે શિક્ષક તરીકે કોઈ વ્યક્તિ જોડાય છે ત્યારે એક પવિત્ર વ્યવસાયમાં જોડાય છે, ઉમદા વ્યવસાયમાં, અને સમાજનું નિર્માણ કરવા માટે જોડાય છે. બાળકો શાળામાં શિક્ષણ માટે આવે છે અને શિક્ષણ મેળવવા આવે એટલે પાઠ્યપુસ્તકીય શિક્ષણ નહીં, જીવન ઘડતર, જે જીવનમાં ઉપયોગી થાય, સંવેદના પ્રાપ્ત કરે, બીજા પ્રત્યે ભાવ વ્યક્ત કરી શકે, પોતાના વિચારો વ્યક્ત કરી શકે, આવા બધા મૂલ્ય ઘડતર થઈ શકે, એ એનું જીવન છે. અને આ જીવન એ શિક્ષકો જ આપી શકે. જો શિક્ષકો જ તણાવ અનુભવશે અને બાળકોને આ રીતનો એક તણાવ ઉભો થાય ને એની બાળકને સજા મળે તો શિક્ષણનું ત્યાં પતન થાય છે. હું એવું કહું છું ત્યાં શિક્ષણનું ધ્યેય ત્યાં હાનિહાસ થઈ ગયો છે. શિક્ષણનું ધ્યેય ત્યાં રહેતું જ નથી પછી, અને એને શાળા કહી જ ન શકાય. એના કારણો શું? તો હું 2-3 બાબત કહીશ. એક, સૌથી પહેલા તો શાળાઓની અંદર આવતા શિક્ષકો એ તાલીમી જ હોવા જોઈએ. આ સરકારે પરિપત્રો કર્યા છે અને તાલીમી શિક્ષકો એમાં પણ વાસ્તવિક રીતે કોલેજ અને બીએડ કોલેજ કે પીટીસી કોલેજમાં તાલીમ લઈને આવ્યા હોય, નહીં કે પેલી ડમી કોલેજ કે ડમી સ્કૂલો એની જેમ ડમી કોલેજ હોય તેના પ્રમાણપત્રો ખરીદી લે, એવા નહીં. એટલે અનુભવ મેળવીને આવશે ને તો મનોવિજ્ઞાન હશે અને બાળકને સમજી શકશે. શિક્ષકે બાળકને જુદા જુદા એંગલથી સમજવાના છે, એની સમસ્યા, એનું વર્તન, એની રુચિ, અને આ બધું જો શિક્ષકો ત્યારે જ સમજી શકે કે શૈક્ષણિક મનોવિજ્ઞાન હોય એની પાસે, એ જ્ઞાન હોય, સમજી શકે બીજા આ કેમ આમ કરે છે, શા માટે વિરોધ કરે છે, કેમ લેસન નથી લાવતો, કેમ સામું બોલે છે, એને જુદી રીતે એનું રૂપાંતર કરીને એનું પરિવર્તન લાવવું જોઈએ, અને ત્યારે શિક્ષક સફળ થાય. આજે હજી પણ હું બોલી રહ્યો છું કે 10% કરતા વધારે શાળા, સ્વનિર્ભર શાળાઓમાં બિન તાલીમી શિક્ષકો આજે રાજ્યમાં જોવા મળશે. કદાચ એવું પણ મળે કે નામ આવતા હશે તાલીમી શિક્ષકના, પણ કદાચ એવું બને કે એ આવતા હોય બીજા બહારના નહીં આવ્યા હાથ પકડે, ચાલો આ શિક્ષક તરીકે છે અને નામ બીજાનું ચાલતું હોય, એવું પણ બની શકે. અને આવા બિન તાલીમી શિક્ષકોના કારણે પણ ક્યારેક સમસ્યા બને છે. બીજી વાત એ છે કે આ જે ઘટના જે બની છે એમાં શિક્ષકમાં તો ખૂબ સ્ટ્રેસ દેખાઈ રહ્યો છે અને તણાવ એટલો બધો છે કે જાણે કંઈક બહારની જ અસર એવું મને તો દેખાય છે કે આ એક તૂટી પડ્યા છે. આવું તો એક જેમ કહેવાય ને, જે ગુંડા તત્વો એ કરે મારામારી, એ પ્રકારનું વર્તન વર્ગખંડમાં જોવા મળ્યું છે. એક સારી વાત છે
કે રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીએ તરત જ એ ઘટનાની નોંધ લઈને પગલા લેવાની સૂચના આપી દીધી અને શિક્ષણ અધિકારીશ્રીએ પણ તરત જ પગલા લીધા છે. પણ મારી તો સરકારને વિનંતી છે બે પ્રકારની. હા. એક, રાજ્યના શિક્ષણ મંત્રીશ્રીને હું કહી રહ્યો છું અને મુખ્યમંત્રીશ્રીને પણ સવિનયક શિક્ષક બનીને કહું છું કે આપણા પ્રયત્નો શિક્ષણની ગુણવત્તા વધેવા ચોક્કસ છે, શૈક્ષણિક સુવિધાઓ પણ આપી છે, પણ કોઈ પણ સંજોગોમાં કોઈ પણ શાળાઓમાં બિન તાલીમી શિક્ષક તો ન જ હોવા જોઈએ, ગમે તે એક્શન લેવા પડે લેવા જોઈએ. નંબર 2 કે આ જે શિક્ષકો જે છે એ સ્વનિર્ભર શાળાના શિક્ષકોને કે કોઈ પણ શાળાના શિક્ષકોને શૈક્ષણિક મનોવિજ્ઞાનની તાલીમ આપવાની જરૂર છે કે બાળક સાથે વર્તન કેમ કરવું, બાળકના વર્તનને કેમ સમજવું, એ વર્તનમાં પરિવર્તન કેમ લાવવું, અને આ કામ એ સારા સાયકિયાટ્રિક, સારા મનોવૈજ્ઞાનિક કરી શકે. આવી તાલીમ જો અપાય તો એની અસર ઘણી બધી ઓછી થઈ શકશે. આપણે જોશું તો છેલ્લા હું એમ કહીશ કે 2-3 મહિનામાં જ 15 થી 20 ઘટનાઓ આવી બની ગઈ છે આપણા રાજ્યમાં. દુઃખદ છે આ. નાની મોટી એટલી બધી ગંભીર સમસ્યાઓ છે કે સમાજ જોતો થઈ ગયો, શિક્ષકો ક્યાં છે, શાળાઓ ક્યાં છે, જોશી સાહેબ, કોઈ વિશ્વાસ નહીં મૂક્યા છે. જી સર, તમે એવું કહો છો કે તાલીમ પામેલો એ શિક્ષક હોવો જોઈએ, તો શું આ જે ટ્રસ્ટની સ્કૂલ છે અરવલ્લીના મોડાસાની, ત્યાં ભિલોડાની, ત્યાં નહીં, ત્યાં એ તાલીમ પામેલો શિક્ષક નહીં હોય. તાલીમ જ હશે, દાહોદમાં જે ઘટના બની એ ગોવિંદ નટ, શું એ ખરેખર કોઈ તાલીમ પામેલો એ શિક્ષક નથી? રાઈટ, તમારી વાત સાચી છે ગોવાણી છે કે આ જે છે ગોલણ છે કે આ જે ઘટનાઓ છે એના કારણો પૈકીનું એક કારણ બિન તાલીમી શિક્ષક. હવે બીજા કારણો કહું છું. બીજા કારણોમાં એ સ્થિતિ છે કે શિક્ષકો તણાવ અનુભવે, બહારના તણાવની અસર એક થઈ રહી છે. ત્રીજી વાત કે શિક્ષકો શિક્ષકત્વ ગુમાવી રહ્યા છે. હું સમજીને હું એક શિક્ષક તરીકે બોલી રહ્યો છું. મારી ફરજ શું, મારે શું કરવાનું છે ભૂલી રહ્યા છે. કેટલીક વખત તો સંચાલકો કે આચાર્યો ક્યારેક 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ બેસાડે તો ત્યાં ના અમે નહીં બેસીએ. ત્યાં એક દુઃખદ વસ્તુ છે. બાળકો માટે આપણે સમય આપવાનો જ છે, આપવો જ જોઈએ, પણ એનું જ્ઞાન હોવું જોઈએ, બાળક સાથે વર્તન કેમ કરવું એ હોવું જોઈએ. પેલા તણાવ છે, બીજું વાંચન નથી, અથવા વિકૃત વિચારો તરફ પણ શિક્ષકો ક્યારેક વળી જાય છે. જે અરવલ્લી જિલ્લાની થોડા સમય પહેલાની જે ઘટના છે સાહેબ, હું શિક્ષક બનીને બોલી રહ્યો છું. જો એ તથ્ય છે કે એમની ગાડીમાં છે બાળકી અને આ પ્રકારનો છે, તેમને છેલ્લામાં છેલ્લી કક્ષાની સજા થવી જોઈએ. આવા શિક્ષકને કોઈ પણ સંજોગમાં ન ચલાવાય, પણ સજાથી નથી પતવાનું. આ સરકારે આવી ઘટનાઓ ન બને એના માટે પ્રયત્નો કરવા પડશે. સરકારે શિક્ષકોને જાગૃત કરવા પડશે. સરકારે અધિકારીઓ મારફત, અધિકારીઓ પણ નૈતિકતાનું ધોરણ હોય એવા આપણે આજે પણ શિક્ષણ વિભાગમાં ઘણા સારા અધિકારીઓ છે કે જે આવી ઘટનાઓથી ખૂબ દુઃખી થાય છે. નૈતિકતાનું જે પતન થાય ત્યાં પણ એ દુઃખી થાય છે, પણ એમની જે મદદ લેવી જોઈએ ત્યાં લેવામાં સરકાર ક્યાંક ચૂકી રહી છે. આવા અધિકારીઓ શોધવાની જરૂર છે. આજે રાજ્યમાં એવા આચાર્યો કે એવા શિક્ષકો ગ્રામ્ય વિસ્તારમાં પણ છે જે ઉત્તમ કામ કરે છે અને આવા બનાવોને ડાયવર્ટ કરવામાં સફળ રહી શકે એવા છે ને એ માર્ગદર્શક બની શકે. ડોક્ટર જોશી અને ડોક્ટર દીપકભાઈ, હું એવું સમજુ છું કે તમારા જેવા લોકોની એ જવાબદારી પણ છે કે એ સંચાલક મંડળ છે તો પણ ભલે, એ ટ્રસ્ટીઓનું એક જૂથ છે તો પણ ભલે, અને એક ટ્રસ્ટ છે તો પણ ભલે, અને કોઈ ખાનગી શાળા છે તો પણ ભલે, આ શિક્ષકોની સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ. જો એ એક્શન થશે તો બીજા શિક્ષકો પણ એ માનસિક બીમાર હશે તો પણ એ ચેષ્ટા કરતા એ ડરશે, અને ગુજરાતના વાલીને એ ભરોસો થશે કે હું 50,000, 70,000, 1 લાખ રૂપિયા મારું પેટ કાપીને મારા સંતાનો માટે હું ફી ભરું છું. એ શાળામાં મારા સંતાનોનું એક મૂલ્ય છે અને એના કરતાં પણ વધારે એનું ભવિષ્ય પણ છે. કિરીટભાઈ અને દીપકભાઈ, બંને વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું. આજે રજા આપશો.